સ્વચ્છ ભારત મિશનના 11મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 25/9/2025ના સવારના 11 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એક દિન એક ઘંટા એક સાથ શ્રમદાન કાર્યક્રમનું આયોજન અંજાર નગરપાલિકા હિન્દુ સાર્વજનિક સ્મશાન ગંગાનાકા બહાર રાખવામાં આવ્યું હતું. અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના વિચારોને સાકાર કરવા સૌએ સાથે મળી સ્વચ્છતા માટે જાગૃતિ કેળવી કાર્યરત રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. આજના કાર્યક્રમમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, હિન્દુ મહાસભાના પ્રમુખ ગોવિંદજી ઓધવજી કોઠારી, દંડક કલ્પનાબેન ગોર અને સર્વે કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.